પરંતુ આખા પ્લાનમાં કોની ભૂમિકા શું હતી તે પણ જાણી લો. આ પ્લાનનો મુખ્ય સૂત્રધાર અને તમને જણાવ્યું તે પ્રમાણે મુકેશ પ્રજાપતિ છે. તેણે જ આખો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ તેના મામાના દીકરા પ્રદીપ પ્રજાપતિનું નામ આવ્યું. પ્રદીપ પ્રજાપતિએ ચોરી કરેલી ચાંદીમાંથી 40 કિલો ચાંદી લીધી હતી. અગાઉ જણાવ્યા પ્રમાણે મહેસાણા વેચવા જતો હતો. તે દરમિયાન તે ઝડપાઈ ગયો. પ્રદીપ પ્રજાપતિની જેમ રાજુ ભોજક પણ ચોરીમાં ભાગીદાર હતો. તેણે પોતાના ભાગની 30 કિલો ચાંદી મેળવી હતી. તે ચાંદીનો વહીવટ કરે તે પહેલાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. રાજુ ભોજક સાથે રતનસિંહ પણ ઝડપાઈ ગયો. બોટાદનો રાજુ ભોજક બુટલેગરની કાર વાપરતો હતો. આ પ્લાનમાં મંગુ રાઠોડની પણ મહત્વની ભૂમિકા હતી. પ્રદીપ અને મુકેશ પ્રજાપતિએ ચોરી બાદ મંગુ રાઠોડનો સંપર્ક કર્યો હતો. થર્ડ પાર્ટી થકી મુકેશ પ્રજાપતિએ સોની મંગુ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. મંગુ અમદાવાદના નરોડા વિસ્તારમાં સોનીની દુકાન ચલાવે છે. પ્રદીપ અને મુકેશે 40 કિલો ચાંદી મંગુને ઓગાળવા માટે આપી હતી, પરંતુ મંગુને શંકા જતા તે રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મંગુને ઝડપી પાડ્યો. મંગુ પાસેથી 40 કિલો ઓગાળેલી ચાંદી મળી આવી છે. આ પ્રકરણમાં હવે મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિની શોધખોળ ચાલી રહી છે. આખરે તેને કેવી રીતે ખબર પડી કે રાજકોટના વેપારીની ચાંદી રણછોડ નગરના મકાનમાં છે, તો આરોપી મુકેશ ડ્રાઇવિંગનું કામ કરતો હતો. તે વખતે જાણતો હતો કે શક્તિ સિલ્વરમાં મોટા પ્રમાણમાં ચાંદીનો જથ્થો હોય છે. તેને એ પણ ખ્યાલ હતો કે આ ચાંદી ક્યાં રાખવામાં આવે છે, અને એટલે જ તે આ ચોરીને અંજામ આપી શક્યો હતો.